દ્રશ્યો જૂનાગઢના છે, જ્યાં કમોસમી વરસાદથી મગફળી, સોયાબીનના તૈયાર પાક પર પાણી ફરી વળ્યું છે, જેના કારણે મેંદરડા, માળિયા, માંગરોળ, વિસાવદર, વંથલી અને માણાવદર સહિતના વિસ્તારોમાં ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. મગફળી, સોયાબીનના પાકનું સખત ધોવાણ થયું છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો છે. જોકે ગઈકાલે મંત્રીઓએ અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત પણ કરી હતી અને યોગ્ય વળતરની ખાતરી પણ આપી હતી. પણ સર્વે ક્યારે થશે અને ક્યારે સહાય ચૂકવવામાં આવશે તેવા ખેડૂતોમાં સવાલો ઉઠી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં અગાઉ પણ કમોસમી વરસાદ પડ્યો હતો અને ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. જે બાદ રાજ્ય સરકારના મંત્રીઓની ફોજ ગામડે સર્વે માટે પહોંચી પણ હતી અને સર્વે પણ કરાયો હતો અને 2247 હેક્ટરમાં ધોવાણનો સર્વે રિપોર્ટમાં ખુલાસો પણ થયો હતો. પણ હજુ સુધી અગાઉના સર્વેની ફૂટી કોડી પણ ખેડૂતોને મળી નથી. જિલ્લાના 106 ગામના 3660 ખેડૂતોને 211 લાખની સહાયનું ચૂકવણું હજુ પણ બાકી છે. સહાય માટે સરકારના ઠરાવની રાહ જોવામાં આવી રહી છે. ત્યાં જ ફરી એકવાર કમોસમી વરસાદ થતા ખેડૂતોની હાલત દયનીય બની છે.